હાલ ક્રિકેટનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરના રાંદેરના સુલતાનિયા જીમખાનામાં આગામી તારીખ 20મી ડિસેમ્બર 2025થી ડેન્ડી પ્રીમિયર લીગનો પ્રારંભ થવાનો છે, જેનું ઓપ્શન ગઈ રાત્રે મેમણ હોલ ચોક બજાર ખાતે યોજવામાં આવ્યું હતું। આ ઓપ્શનમાં અનેકો ક્રિકેટરો હાજર રહેવા પામ્યા હતા। મિત્રો ક્રિકેટની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને ડેન્ડી પ્રીમિયર લીગ 2025-26નું જે આયોજન કરવામાં આવ્યું છે આગામી 20મી ડિસેમ્બરથી, ત્યારે સુરત શહેરના મેમણ હોલની અંદર અત્યારે વિશાળ લોકોની હાજરીની અંદર ઓક્શન અહીંયા યોજવામાં આવ્યું હતું। ત્યારે અનેકો મહાનુભાવો અત્યારે પણ ઉપસ્થિત છે, આપણે મળીએ। जी नमस्कार जी, आपका नाम? वसीम मर्चेंट। वसीम भाई, आपका तो नाम है आजवा ग्रुप से आप जुड़ा हुआ और इसमें भी पार्टिसिपेट किया है, क्या कहना चाहेंगे? एवरी ईयर हम लोग पार्टिसिपेट करते हैं और हमारी लास्ट ईयर जो टॉप 4 में टीम आई थी, लेकिन इस साल हमारा प्लानिंग है जो जिस हिसाब से हमारी टीम बन रही है कि हम इस बार चैंपियन बनेंगे। आप भी खेलते हो? यस, हम लोग मैं खुद खेलता हूँ। ऑलराउंडर? ओपनर बैट्समैन। अच्छा, अगले साल क्या हुआ था? अगले साल हम टॉप 4 में आए थे, लेकिन इस साल उम्मीद है कि हम चैंपियन बनेंगे। जी हाँ, सलमान हीरागल। हाँ, क्या कहना चाहेंगे? बस ये कहना चाहेंगे कि सुफियान भाई और सलमान भाई जो हमारे ये डंडी जो ग्रुप है जो DPL चलाते हैं, दोनों बहुत ज़बरदस्त मैनेजमेंट करते हैं और पूरा पब्लिक को एंजॉय कराते हैं, प्लेयर्सों को मज़ा आती है, हमको भी इनके साथ खेलने की और इनके को सपोर्ट करने की मज़ा आती है। आप भी खेलते हो? जी, मैं भी खेलता हूँ। बॉलर या नहीं, मैं ओपनर बैट्समैन हूँ। कैसा लगता है आपको? बहुत अच्छा लगता है। हम तो पूरा साल वेट करते हैं कि भाई कब DPL आए और कब हम एंजॉय करें। हाँ जी, તમારું નામ? ओएस कास्की। હવે શું કહેવા માગો છો જે પ્રમાણે DPLનું આયોજન કરવામાં આવ્યું? મેં સુરતની અંદર 5-6 જગ્યા પર ઓનરશિપ લીધી છે, બટ મને ગયા વર્ષથી એવો હતો કે મારે DPLમાં ટીમ લેવી હતી, એટલે મેં આ વર્ષે એમને સામેથી કહ્યું મારે DPLમાં રમવું છે અને ટીમ લેવી છે। એમની તારીફ સાંભળીને મેં એમનામાં ઓનરશિપ લીધી છે। જે રીતે બોમ્બેની તાજ હોટલમાં ઓક્શન ચાલુ રહ્યું તેવું જ ઓક્શન અહીંયા ચાલતું હતું? યસ, 100%। શું કહું છો એના માટે ખેલાડી માટે? ખેલાડી માટે કહું છું કે એમનું ઓર્ગેનાઇઝેશન બહુ સારું છે। જે રીતે એમનું ઓક્શન ચાલી રહ્યું છે એ રીતે તમે એમની ટુર્નામેન્ટ પણ જોઈ શકશો કે કેવી રીતે આગળ વધશે અને કેવી રીતે એમને પ્રોત્સાહન મળશે। તમારી ટીમનું નામ શું છે? UK કિંગ્સ। હા જી, આપનું નામ? મારું નામ સાબિર શેખ છે અને આ ડેન્ડી પ્રીમિયર લીગમાં લાસ્ટ યર્સ જ્યારે ફાઇનલ મેચ ચાલતી હતી ત્યારે હું ચીફ ગેસ્ટ તરીકે આવ્યો હતો અને ત્યાં મારી જે ટીમ છે ફ્રેન્ક વોરિયર તે ફાઇનલમાં હતી અને એ જોઈને મને એવું થયું હતું કે આ ટીમ ખરેખર મારે લેવા જેવી છે અને એ ટીમ જ્યારે એની સાથે હું મેનેજમેન્ટમાં જોડાયો ત્યારે મને ખબર પડી કે ભાઈ આજે ડેન્ડી પ્રીમિયર લીગનું જે મેનેજમેન્ટ છે તે ખૂબ સારું છે અને આજે અમે ઓક્શનમાં આવ્યા હતા તો ઓક્શનમાં આવીને અમને ખરેખર એવું ફીલ થયું કે અમે એક મોટી ટુર્નામેન્ટના ઓક્શનમાં બેઠા છે। અહીંયા મેનેજમેન્ટ ખૂબ સરસ રીતે જળવાઈ રહ્યું, અહીંયા ખૂબ વધુ પ્રમાણમાં લોકો પણ આવ્યા હતા અને જ્યારે અમારી અવારનવાર વાત ચાલતી હતી ત્યારે અમને એવું જાણવા મળ્યું કે આ જે લીગ છે એનું ફક્ત આયોજન એના માટે કરવામાં આવે છે કે મુસ્લિમ સમાજની અંદર જેટલા પણ સારા સારા પ્લેયર્સ હોય છે તે ટુર્નામેન્ટ રમે છે અને એ ટુર્નામેન્ટ જ્યારે લાઈવ પ્રસારણ થાય છે ત્યારે એમનું પરફોર્મન્સ બહાર પડે છે તો એ પ્લેયરોને આગળ રમવાનો પણ ચાન્સ મળે છે। એટલે એમનો જે એમનો પ્લાન છે તે ખરેખર ખૂબ સરસ છે અને મુસ્લિમ સમાજ માટે ખૂબ સારું છે। हाँ जी, आपનું નામ? नूर वीके राइडर्स हमारी टीम है। सीज़न 1 से हम लोग इस टूर्नामेंट में पार्टिसिपेट कर रहे हैं। पहली सीज़न में हम चैंपियन बने थे, तीसरी सीज़न में भी हम चैंपियन बने थे और देखते हैं 5वीं सीज़न है। देखता भी है सुफियान भाई के सामने हर बार फाइनल में आए, इस बार भी हम कोशिश करेंगे चैंपियन बनेंगे। મિત્રો હવે આપણે એ વ્યક્તિને મળશે જેને સમગ્ર આયોજન કર્યું છે ડેન્ડી પ્રીમિયર લીગ DPL, એટલે સલમાન અને સુફિયાન અહીંયા બંને ભાઈઓ અત્યારે સાથે છે। આપણે સૌપ્રથમ સલમાનને મળીએ। જી નમસ્કાર સલમાન। हाँ जी, बोलो। શું કહેવા માંગો છો? દર વખતે કંઈક ને કંઈક નવીનતમ હોય છે। कुछ ना कुछ नया करेंगे तो ही पब्लिक को मजा आएगा ना, क्योंकि एक ही चीज़ चलती रहेगी तो पब्लिक भी फिर बोर हो इस जाएगी। बार कौन आने वाला है? इस बार एलविश खेलते हो? मैं नहीं खेलता हूँ, खिलाते हैं। ખિલાતે હો? આજે સુફિયાન, શું કહેવા માંગો તમારી ટીમ માટે? બસ પ્રકાશભાઈ, ફર્સ્ટ તો બહુ થેન્ક યુ, તમે હાજરી આપી। આપણે આ ટુર્નામેન્ટ ઓછામાં ઓછા 15 વર્ષથી ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને લાસ્ટ 6 યર્સથી આપણે નાઇટમાં ઓર્ગેનાઇઝ કરીએ છીએ
આ ટીમમાં દર વર્ષે 6 ટીમ ભાગ લે છે અને સંપૂર્ણ શાંતિપૂર્વક આપણી ટુર્નામેન્ટ રમાય છે. આ ટુર્નામેન્ટમાં 72 પ્લેયર હોય છે અને લાસ્ટ ટાઈમ જે હતી એમાં આપણે ચેમ્પિયનને બાઇક આપી હતી અને એ ટીમના ચેમ્પિયન અમે પોતે હતા. હવે જો આ શું થાય છે આગળ. એટલે 20મી ડિસેમ્બરથી સુફિયાન જે આ મેચ ચાલુ થવાની છે તો 2026ના વર્ષની અંદર કયા મહિનામાં પૂર્ણ થશે? સર આ જે ચાલુ થશે એ ડિસેમ્બર એન્ડમાં ચાલુ થશે અને આ 14 ફેબ સુધીમાં આની ફાઇનલ થશે અને દર વર્ષની જેમ આ વર્ષે બી સેલિબ્રિટી આપણી ફાઇનલમાં આવશે અને લાસ્ટ ટાઈમ જે સુલતાનિયા પર આપણી હતી એમાં એઝાઝ ખાનને ઇન્વિટેશન હતું. ઓછામાં ઓછી 20,000 પબ્લિક હતી ને આ વર્ષે બી આપણને ઉમ્મીદ છે કે એકદમ સારી ફાઇનલ થાય ને આપણે રોયલ રીતથી રમાડીએ, બધા પ્લેયરને આપણે ખુશ મૂકીએ. મિત્રો આ હતા સુફિયાન ડેન્ડી. અત્યારે જે ઓક્શન ચાલી રહ્યું હતું તેનો માહોલ આપણે કેમેરામેનને કહી કે તમે જરા નજર આપ કરો. અહીંયા ઓક્શન હમણાં જ યોજાઈ ગયું. ડેન્ડી ગ્રુપ એટલે કે ડીપીએલ ડેન્ડી પ્રીમિયર લીગનું અહીંયા સલમાન ડેન્ડી, સુફિયાન ડેન્ડી સહિતના અહીંયા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા પામ્યા હતા. G10 ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન સત્યમ મકવાણા સાથે મેમણોર, સુરત.